વડોદરા શહેરના કાલાઘોડા સર્કલ પાસે પોલીસે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું। દિવાળી પછી શહેરમાં અકસ્માતોની વધતી જતી ઘટનાઓને ધ્યાનમાં લઈને છેલ્લા 2 દિવસથી વડોદરા શહેર પોલીસ તંત્ર તાબડતોડ રીતે ડ્રિંક એન્ડ ડ્રાઈવ તથા અન્ય વાહન ચેકિંગ અભિયાન ચલાવી રહ્યું છે। લોકોમાં ચર્ચા છે કે પીસીબી તથા અન્ય શાખાઓ દ્વારા છેલ્લા કેટલાક દિવસોમાં વિદેશી તેમજ દેશી દારૂની મોટી માત્રામાં જપ્તી હાથ ધરવામાં આવી છે। ત્યારે લોકો વચ્ચે સવાલ ઉઠી રહ્યો છે કે આ દારૂ આખરે શહેરમાં આવે છે ક્યાંથી। આજના ચેકિંગ અભિયાન દરમિયાન જોઈન્ટ પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલના માર્ગદર્શન હેઠળ કાલાઘોડા સર્કલ ઉપર વિશેષ તપાસ હાથ ધરવામાં આવી હતી। આ અંગે માહિતી આપતા જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલે જણાવ્યું હતું કે શહેરમાં અકસ્માતોની ઘટનાઓને અટકાવવા માટે પોલીસ દ્વારા ડ્રિંક એન્ડ ડ્રાઈવ અને વાહન ચેકિંગ અભિયાન સતત ચાલુ રાખવામાં આવશે। નશો કરીને વાહન ચલાવતા વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવી એ અમારો મુખ્ય ધ્યેય છે તેમ જણાવ્યું હતું। તહેવારોમાં તમામ નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આજે વાહન ચેકિંગ આપવામાં આવ્યું છે। સાંજના 8:30થી મોડી રાત સુધી આ વાહન ચેકિંગ ચાલવાનું છે, જેમાં હાલ સુધીમાં ટોટલ 29 જેટલા પીધેલાના કેસ થયા છે, ડ્રંક એન્ડ ડ્રાઇવિંગના જે આપણે કહીએ છીએ, સાથે સાથે 8 પોઝેશનના પણ કેસ થયા છે અને મોડિફાઈડ સાયલેન્સરના, ત્યારબાદ નંબર પ્લેટ વગરની ગાડીઓ, આ પ્રકારના જે લોકો કાયદાનું પાલન નથી કરતા એના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ગઈકાલે પણ આટલી મોટી સંખ્યામાં પીધેલાના કેસ થયા છતાં પણ અમુક લોકો પીને ગાડી ચલાવવાની હિંમત કરે છે અને એના કારણે અકસ્માતનો ભય રહે છે, બીજાની સુરક્ષાને પણ જોખમાય છે। તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને પોલીસ એકદમ કડક રીતના કાર્યવાહી કરી રહી છે અને હાલમાં પણ 29 જેટલા કેસ કરવામાં આવ્યા છે અને આ બધાની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને એના વાહનો પણ ડિટેન કરવામાં આવશે અને આગળ કોર્ટમાં એ કેસ ચલાવવામાં આવશે। અમે તમામને ચેતવણી આપવા માગીએ છીએ કે દારૂ પીને વાહન ચલાવવું એ પોતાના માટે જોખમકારક છે જ, સાથે સાથે સાથી નાગરિકોની સુરક્ષા માટે પણ જોખમકારક છે। જેથી કાયદાના અમલવારી કરો અને કાયદાના શાસનમાં રહો તો વધારે સારું રહેશે। વડોદરાવાસી માટે એક તહેવાર જતું મેસેજ આપવામાં આવે છે। તહેવારમાં તમામ આનંદ અમે આપ જોઈ રહ્યા છો, કોઈપણ ફેમિલીને કે એને અમે ડિસ્ટર્બ કરી રહ્યા નથી। તમામે તહેવાર ઉજવવાનો છે। શહેરમાં ખૂબ સુંદર રોશની કરવામાં આવી છે, એને લઈને શહેરીજનો, બાળકો અને સિનિયર સિટીઝન સાથે ફરવા નીકળે છે। અમે એમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને જ આ પગલું લીધું છે, એને ફેસિલિટેટ કરવા માગીએ છીએ, પરંતુ અસામાજિક તત્વો કે જેઓ કાયદાનો ભંગ કરે છે એમની શાંત ઠેકાણે લાવવા માટે આ વાહન ચેકિંગ ચાલુ રહ્યું છે।